અરવલ્લી ધનસુરાના નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી વિવાદમાં। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી। ચંદ્રિકાબેન મેહુલભાઈ, હું ફોર્મ કાર્યક્રમમાં તેરાગરમાં અરજી કરેલ હતી એ મારું ફોર્મ પાંચમા સેમની માર્કશીટ ખોટી છે તેમ કહીને રિજેક્ટ કરવામાં આવ્યું। મેં ફોર્મ કાર્યક્રમમાં તેરાગરમાં બંને ભર્યું હતું। અમે આંગણવાડીમાં છોકરો નહીં મોકલે જ્યાં સુધી અમારી નિમણૂક નહીં ચાલુ થાય ત્યાં સુધી। માર્કશીટમાં તમારું કેમ રિજેક્ટ કરવામાં આવ્યું, શું લખીને આપ્યું તમને? ગ્રેજ્યુએટની પાંચમા સેમની માર્કશીટ ખોટી કરેલ છે, ખોટી મૂકેલ છે। અંદર તમને લખીને આપ્યું, રિજેક્ટ લિસ્ટ કાઢી છે। હા, તમે પછી આગળ છઠ્ઠું સેમ પૂરું કર્યું, કેટલા કઈ ડિગ્રી લીધી તમે? ગ્રેજ્યુએટમાં તો માર્ક ગ્રેજ્યુએટ તો મારે બધો સર્ટી આવી ગયો માર છો। તમે શું કરો શું કરો છો? કામગીરી શું તમારી? ભણાવવાનું। કેટલા વર્ષથી આ બાળકો ભણાવો? 3.5 વર્ષ। એનો ખર્ચો કોણ આપે? તેરાગર। એટલે તેરાગર પ્રાઇવેટ છે કે ના, ઘેર જ ચલાવે। તમે ચલો છો એમ ને? હા। શું નામ છે? મારું નામ છે પરમાર રાજુભાઈ હીરાભાઈ। હું વતની નાની ગુજરીનો છું। ઓગણવાડી જોડે જ મારું મકાન છે। આ છઠ્ઠા મહિના 22મી સાલની આ વાત છે। 3.5 વર્ષ થવાયા, કોઈ વાનો નિકાલ આવતો નથી। વિવાદ શું છે આનો? એક જ વિવાદ કે અમારા ગામની બંનેમાંથી એક બેન જોઈએ, ચાહે પછી તેરાગર હોય કાર્યકર હોય, અમારો બીજો કોઈ વિવાદ નથી। 3 વર્ષ વીતવા છતાં પણ નિકાલ નહીં થયો। 3 વર્ષ અમે થાકી ગયા, ફરતા બધા અરજીઓ મોકલીને થાકી ગયા, બધા રજૂઆત કરીને થાકી ગયા, પણ કોઈ કાર્યવાહી નહીં। એક વખત તો પછી અમને પોલીસ બોલાવી અને આખા ગામવાળાને ધમકી આપી દીધી, એટલે અમે થોડા ઢીલા પડ્યા। તો એ પછી થોડીક મક્કમ તો રાખી। આ બાળકો અહીંયા તમે ખાનગી મકાનમાં બેસાડો છો, એ જાતે જ ભણાવો છો? જાતે એ તેરાગર છે, એ ફોન પરથી એ ખર્ચો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો એ આપે છે। 2 કલાક બેહાડે છે। કેટલા બાળકો છે? બાળકો તો 10-12 બાળકો છે। અહીં કોઈ અધિકારી કોઈ વિઝિટ કરી? કોઈ વિઝિટ નહીં। એ વખત પહેલા વર્ષે જે શરૂઆત કટોકટી હતી, ધનસુરાથી સાહેબો 2-4 આવ્યા, ટીડીઓ સાહેબ ને સીડીઓપી ને। તમારી છેલ્લી શું માંગ? અમારે છેલ્લી બંનેમાંથી એક ગમે તે મહિલા લેવા જોઈએ। જો સુધી મહિલા નહીં લેવા તો સુધી અમે બાળક આખા ગામ એક જ તરફથી એક બાળક નથી મોકલવાના। જો સુધી અમારો જવાબ ના મળે તો સુધી અમે નથી મોકલવાના। નેતાઓનું કોઈ કરેલું? કરી તું પણ એ તો કોઈ જવાબ જ નથી મળતો। પરમાર કનુભાઈ બચુભાઈ, નાની ગુજેરી। જય ભાષા જણાવવાનું કે અમારા ગામમાં છેલ્લા 4.5 વર્ષથી આંગણવાડીનો પ્રશ્ન ચાલુ છે। અમે અનેકવાર રજૂઆત કરી છે, તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના બાળકોને અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરીએ છીએ। શું પ્રશ્ન છે? અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિકમાં તેરાગર કાર્યકર બંનેમાંથી એક જુઓ, જ્યાં ગેરરીતે ભરતી થયેલી એમાં આખા ગામના મને અન્યાય થયેલું છે। એટલા માટે ગામ લોકોનો પ્રશ્ન એવું છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જુઓ। અમને લાગે જ છે સાહેબ, કારણ કે કઈ સ્થાનિક તેરાગર તો મેરિટમાં આવી જુઓ કે થયું। હા, રજૂઆત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે। પંચાયતમાં બી કરી છે, સિક્કા પંચાયતમાં, ધનસુરા ICDS વિભાગમાં કરી, માન્ય કલેક્ટર સાહેબને બી કરી અને ગાંધીનગર જે સાહેબ આપણા મેડમ છે ને એમને બી કરી। બસ એમનું કંઈ કે એવું નથી થતું। કરશું બસ બીજું કંઈ નહીં। કલેક્ટર મેડમ એમ કીધું તમે અરજી કરાવી રાખો, બસ કંઈ ના કીધું એમને। બાળકો આંગણવાડીમાં નથી અને ખાનગી ઘરમાં બેઠા છે, શું કારણ છે? બસ એક જ માંગ છે અમારી કે અમારા સ્થાનિક અમારા ગામની લે, એમ બીજું કંઈ કારણ નહીં। બાળકોને તમે ઘરે અભ્યાસ આપો છો? હા, બાળકોનું ભવિષ્ય ના બગડે એટલા માટે અમે, કારણ કે અહીંયા આંગણવાડીમાં જાય ને બાળક તો છેવટના બાળકનું ભવિષ્ય ના બગડાય ને અમારથી, એટલે અમે એમાં આંગણવાડીમાં બાળકોના મોકલવાનો નિર્ણય કોને કર્યો હતો કે નહીં મોકલવા બાળકો? આખું ગામજનો પૂરેપૂરા। આંગણવાડી કર્મચારીઓ આવે છે અહીંયા? હા, હવે તેરાગર આવે છે ખાલી, બસ કાર્યકર બેન નથી આવતા। આજ લગન ભરતી થઈ ને ત્યાં સુધી નથી આવ્યા। ના, કોઈ બાળક નહીં, ખાલી તેરાગર બેન એકલા આવી, 2 કલાક બેસીને જતી રહે।
દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત. ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.